चिंता संतानहंतारो यत्पादाम्बुजते तव द्वियानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखान्तिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं प्रदानदिं चतुर्भिश्च प्रतिसदा षट्भिर्विराजते योऽसौ पंचधा हृदये। करो आरंभ। વિવે દંડવત પ્રણામ. આજે મને નિરૂપણ કરવાનું. શાસ્ત્રાર્થ આનંદરૂપ હરિની આનંદમય લીલા, સ્કંધાર્થ અધિકાર લીલા, જે સર્ગથી આશ્રય સુધીની 10 મુખ્ય લીલાના અંગરૂપ છે, જેમાં શ્રોતા અને વક્તાના અધિકારનું નિરૂપણ છે. જે અધિકારી હોય તેને ભાગવતના સ્વરૂપ, અર્થ અને અભિપ્રાયનું જ્ઞાન થાય છે. પ્રકરણાર્થ 3 પ્રકરણ છે. હીન અધિકારી જે 1 થી 3 અધ્યાય, તેમાં વક્તા સુજી અને શ્રોતા સૌનક ઋષિઓ. મધ્યમ અધિકારી 4 થી 6 અધ્યાય, વક્તા નારદજી અને શ્રોતા વ્યાસજી. ઉત્તમ અધિકારી 7 થી 9 અધ્યાયનું, જેમાં વક્તા સુખદેવજી અને શ્રોતા પરીક્ષિતજી, જે દ્રઢ વૈરાગ્યવાન અને પૂર્ણ પુરુષોત્તમની ભક્તિમાં તત્પર છે. હમણાં આપણે 7મા અધ્યાયનું અધ્યયન કરી રહ્યા છે. તેમાં આપણે આગળ જોયું કે નારદજીના ગયા પછી વ્યાસજીએ મનને સમાધિમાં યોજ્યું અને ભક્તિયોગથી સારી રીતે સમાધિ કરેલા શુદ્ધ મનમાં તેમને પૂર્ણ પુરુષોત્તમ અને તેમના આશ્રયવાળી માયાને જોયા. પછી માયાના કાર્યને કે જીવ પોતાને 3 ગુણોની સ્થિતિ પ્રાપ્ત કરેલો દેહ વગેરે રૂપ માનીને ગુણોએ કરેલું દુઃખ અને જન્મ મરણ વગેરે પ્રાપ્ત કરે છે. અને તે સાથે વ્યાસજીએ તે સમાધિમાં તે દુઃખને નાશ કરનારો સાક્ષાત ભક્તિયોગને પણ જોયો અને ભગવાનમાં ભક્તિ ઉત્પન્ન કરનારી, ભગવાનના સર્વ પદાર્થો એટલે ભગવાનની સર્વ બાબત, ભક્ત ભક્તિ ભગવદ લીલા જણાવનારી વેદ તુલ્ય શ્રી ભાગવત સંહિતા રચી. હવે વ્યાસજીએ કૃપા કરીને સંહિતા રચી અને એમાં આ સંહિતામાં સાધન કહેલ હોય પણ પ્રાણીઓનો જો તેવો અધિકાર ન હોય તો સંહિતા નકામી થાય. તેથી હવે આ સંહિતાનું શ્રી ભાગવતનું ફલ હવેના 7મા શ્લોકમાં કહે છે. શ્લોક 7, પાના નંબર 179. ઉત્થાનિકા, આ સંહિતાથી શું ફળ થાય અને પદાર્થોના જ્ઞાનથી પણ શું? સંહિતામાં સાધન કહેલ હોય તો પણ પ્રાણીઓનો તેવો અધિકાર ન હોવાથી સંહિતા નકામી છે એવી શંકા થાય. તેથી તેનું ફલ નીચેના શ્લોકથી કહે છે. શ્લોક: અશ્યામ વૈશ્રુમાયાણામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિ ઉત્પદ્યતે પુંસઃ શોક મોહ ભય અપહા. શ્લોકાર: આનું શ્રવણ થાય ત્યારે પુરુષને પરમ પુરુષ શ્રી કૃષ્ણમાં શોક મોહ અને ભયનો નાશ કરનારી ભક્તિ નિશ્ચય ઉત્પન્ન થાય છે. હવે સુબોધિનીજી, ભક્તિ ઉત્પન્ન થાય ત્યાં સુધી આનું શ્રવણ કરવું જોઈએ. આ જણાઈ આવે તેવા પ્રકારે ભક્તિ ઉત્પન્ન કરનારી છે. જાણવામાં આવે તેવો ઉપાય સંભવતો હોય ત્યારે ન જણાય તેવાની કલ્પના કરવી તે ન્યાયથી વિરુદ્ધ હોવાથી આનું શ્રવણ કરવું જોઈએ. એટલે અહીં આ શ્લોકમાં અને સુબોધિની બંનેમાં જણાવે છે કે આ ભાગવત સંહિતા એવી અદ્ભુત છે કે તેના શ્રવણ માત્રથી ભગવાનમાં ભક્તિ નિશ્ચય ઉત્પન્ન થાય જ છે. એટલે કે શ્રી ભાગવતથી શ્રવણથી કોઈ પુણ્ય કે તેનાથી ભક્તિ તેવું કંઈ નહીં, પણ ડાયરેક્ટ સીધી ભક્તિ ભગવાનમાં ભાગવતના શ્રવણ માત્રથી થઈ જશે. અને હવે આ
શ્રવણનો જો ઉપાય જણાવવામાં આવે છે તો તે ન જણાય તેવી કલ્પના કરવી તે ન્યાયથી વિરુદ્ધ છે. તેથી ભાગવત સંહિતાનું શ્રવણ કરતા જ રહેવું જોઈએ. હવે સુબુદ્ધિનીમાં આગળ ત્રીજી લાઈન. અને જે પ્રકારે પેલું છે, અને જે પ્રકારે આવો જણાયા તેવો પ્રકારનો ઉપયોગ છે તે પ્રથમ શ્લોક 1માં કહ્યું છે. તેની 1 નંબરની ફૂટ છે જન્માદ્યસ્ય 1:1:1 માં અથવા ગયા શ્લોકમાં 1:7:6. હવે તે જન્માદ્યસ્ય પ્રથમ શ્લોકમાં જે કહ્યું છે તે જરા અનુસંધાન જોઈ લઈએ. એ પાના નંબર 5 પર છે. એની ફર્સ્ટ જ લાઈનમાં વેદમાં યજ્ઞ સંબંધી પદાર્થો યોગથી થતા ધર્મથી ફલ અને સાધન સહિત જાણવામાં આવે છે. તેમ અહીં પણ યોગથી થયેલ ધર્મથી વ્યાસે 1 પુરુષ, 2 માયાથી થતું બંધન અને 3 ભક્તિથી થતી મુક્તિ એ 3 1:7:4-6 એમ 3 શ્લોકથી જાણ્યા. હવે 2-3 લાઈન છોડીએ. ઘણો દ્રઢ અને સર્વથી અધિક સ્નેહ ભગવાનને આત્મા તરીકે જાણવામાં આવે ત્યારે થાય, અને તેમના મહાત્મનું જ્ઞાન તો તેમને રચેલ સૃષ્ટિ વગેરે જાણવાથી થાય. ભગવાન વિશે તે બે પ્રાપ્ત કરાવવા આ ભાગવત સંહિતા રચી. એટલે અહીંયા પેલા જન્માદ્યસ્યનું આવી રીતે અનુસંધાન કહ્યું છે. અને શ્લોક 6માં જે 8મી ફૂટનોટ છે કે નારદનું વચન ભગવાનની ગીતામાં ઉપર જણાવેલ વાક્ય, એટલે તે વાક્ય કે મને જ જેઓ શરણે આવે છે તેઓ આ માયાને તરે છે, તે સાથે તેમજ વ્યાસે સમાધિમાં જે જોયું તેની સાથે મળતું આવેલ હોવાથી વ્યાસે તે પ્રમાણ જાણીને સાત્વત સંહિતા ભાગવત રચી. હવે અહીંયા શ્રી ભાગવતનું ભજન કરવું તે કયું, શ્રવણ કરવું તે કયું, પણ ભક્તિ કોની તેના વિશે હવે અહીંયા આગળ સુબોધિનીમાં કહે છે કે કૃષ્ણમાં એટલે પ્રગટ થયેલ ભગવાનમાં, પરમ પુરુષમાં એટલે સર્વ પ્રમાણોનું તાત્પર્ય જેમનામાં છે તેવામાં, અથવા કાલ વગેરેને વશ રાખનારમાં સ્વતંત્ર પુરુષને ભક્તિ ઉત્પન્ન થાય છે. અહીંયા સ્વતંત્ર પર 2 નંબરની ફૂટનોટ છે. આ પુંસઃ પુરુષને શબ્દનો અર્થ છે. અહીં સ્વતંત્રતાનો અર્થ બીજા દેવમાં અથવા બીજા સાધનમાં શ્રદ્ધા ન હોવી જોઈએ તેવો છે. એટલે કે અહીં ભક્તિની મહિમા બતાવી તો હવે ભક્તિ કોની કરવી તે કહે છે કે અન્ય કોઈ દેવની નહીં, પણ પરબ્રહ્મ શ્રી કૃષ્ણની જ, કે જે સર્વ પ્રમાણોનું તાત્પર્ય પણ શ્રી કૃષ્ણની ભક્તિમાં જ છે, અને જેમને કાલ વગેરે સર્વ બ્રહ્માંડોને વશ કરે છે તે પરબ્રહ્મ કૃષ્ણની જ ભક્તિ કરવી. અને બીજો અર્થ કહે છે કે અન્ય કોઈ સાધનથી નહીં પણ ભક્તિથી જ કરવી. હવે આગળ શોક, મોહ અને ભય અનુક્રમે રજોગુણ, તમોગુણ અને સત્વગુણના કાર્યો છે. તેમનો ભક્તિ નાશ કરે છે. તેથી તેમનો નાશ કરનારી ભક્તિ ઉત્પન્ન થાય છે. અનર્થ મટવામાં તો કેવું જ શું, ગુણોના બધા કાર્યોનો નાશ થાય છે એવો અર્થ છે. એટલે કે અહીંયા રજોગુણથી શોક, તમોગુણથી મોહ અને સત્વગુણથી ભય થાય છે. તો તે સર્વોનો નાશ કરનાર કોણ છે, તો કે તે ભક્તિ છે. અને શ્રી ભાગવતના શ્રવણથી જ તે ભક્તિ ઉત્પન્ન થાય છે. તેથી સર્વ અનર્થ મટી જાય તેમાં તો કોઈ શંકા રહેતી જ નથી. ગુણોના બધા કાર્યો જે શ્લોક 5માં છેલ્લી લાઈનમાં જોયું કે જીવ પોતાને 3 ગુણોની સ્થિતિ પ્રાપ્ત કરેલો જળરૂપ માને છે, અને તે ગુણોને લીધે તે દુઃખ થઈ જન્મ મરણ વગેરે પ્રાપ્ત કરે છે. પણ આ સર્વનો નાશ ભક્તિ દ્વારા થાય છે તેવો અર્થ છે. હવે આનું અનુસંધાન આપણે ભાગવતાર્થની 18મા પાના પર છે. પહેલી લાઈનમાં
શ્રી ભાગવતનું શ્રવણ કરવાથી થતું ફળ શ્લોક 7મા સૂતે કહેલું છે. શ્રી ભાગવતનું શ્રવણ કરતા જ મનુષ્યને શોક, મોહ અને ભયનો નાશ કરનારી પરમ પુરુષ શ્રી કૃષ્ણમાં ભક્તિ ઉત્પન્ન થાય છે, એવું તેનું ફળ કહે. આ વિષય તર્કથી ખોટો ઠરાવી શકાય તેમ નથી, કારણ કે શ્રી ભાગવતમાં ભગવાનનું મહાત્મ્ય વર્ણવેલું છે અને તેમાં સંદેહ ન રહે તે માટે સર્વ વસ્તુઓનો નિર્ણય કરેલો છે. તેથી શ્રી ભાગવતનું શ્રવણ કરતા જ તે શ્રવણથી જ ભક્તિ ઉત્પન્ન થાય છે. હવે આમાં પુરુષોત્તમ સહસ્ત્ર નામ પણ આવે છે, 29મું, તે જોઈ લઈએ. ભક્તિ રત્ન પ્રદાયક, ભક્તિ રૂપ રત્નને ઉત્કર્ષપૂર્વક દાન કરનાર. અહીં ભક્તિ એટલે ભક્તિનું તથા તેના સાધન રૂપ શ્રીમદ ભાગવતનું દાન કરનાર એમ ગ્રહણ કરવાનું છે. ભક્તિને અર્પણ કરનાર પ્રભુ છે, તેમ શ્રીમદ ભાગવતને સમર્પણ કરનાર પણ તે જ છે. વ્રજભક્તોને પ્રભુએ ભક્તિ આપી છે. બ્રહ્મદેવને વિષ્ણુ દ્વારા, નારદને બ્રહ્મદેવ દ્વારા, વ્યાસજીને નારદ દ્વારા, સુખદેવજીને વ્યાસ દ્વારા અને પરીક્ષિતજીને સુખદેવ દ્વારા શ્રીમદ ભાગવતનું દાન આપનાર આપ જ છે, બીજું કોઈ નથી. જે અહીંયા શ્લોક સંપન્ન થયો. અને મને અહીંયા છે ને આ જે ન્યાયની વાત કરી ને કે આ જાણવામાં આવે તેવો ઉપાય સંભવતો હોય ત્યારે ન જણાય તેવી કલ્પના કરવી કે ન્યાયથી વિરુદ્ધ છે, તે જનરલ સેન્સમાં ન્યાય કે કોઈ સ્પેસિફિક ન્યાય છે આના માટે? આ જે ન્યાય શબ્દ છે એ જેમ કૂપમંડુક ન્યાય કે બ્રાહ્મણ પરિવ્રાજક ન્યાય કે કાકતાલીય ન્યાય, એવી રીતે આ દ્રષ્ટ ફલકત્વે સતી અદ્રષ્ટ ફલ કલ્પના અન્યાય, આ પણ ન્યાય છે. તો એ તો બધી જગ્યાએ લાગુ પડે છે કે જો દેખીતી રીતે કોઈ કાર્ય આપણને એનું કારણ સમજમાં આવી જતું હોય તો અદ્રષ્ટની કલ્પના ન કરવી જોઈએ. જી જી જી. તો આગળ લો કે હા, સુબોધનીમાં નીચેથી ત્રીજી પંક્તિ. હા, જે શોક, મોહ, ભય અનુક્રમે રજોગુણ, તમોગુણ, સત્વગુણ ના કાર્ય છે તેમનો ભક્તિ નાશ કરે છે. તેથી તેવી તેમનો નાશ કરનારી ભક્તિ ઉત્પન્ન થાય છે. એટલે આ બધાના નાશ થાય ત્યારે આપણે શુદ્ધ થઈએ અને પછી આપણે પુરુષોત્તમની પ્રાપ્તિ આપણે થઈ શકે છે. એ વાત તો સીધી સમજમાં આવી રહી છે, પણ આને થોડુંક વિશેષ સમજવાની ઈચ્છા હતી કે આ શોક, મોહ અને ભયને અનુક્રમે રજોગુણ, તમોગુણ અને સત્વગુણના કાર્ય છે. આને જરા સારી રીતે સમજવું જોઈએ. કરો સવાલ. હા જી જે જે એટલે શોક તે રજોગુણથી શોક થાય છે અને તમોગુણથી મોહ થાય છે અને સત્વગુણથી ભય થાય છે. તો જે એકદમ વિશેષ તો નહીં, પણ આપણે ગીતાજીમાં જેવી રીતે જણાવેલું છે કે જેની રજોગુણ એટલે ચંચલતા હોય છે જેમનામાં, અને એમને આ પ્રાપ્ત કરું તે પ્રાપ્ત કરું તેવી તેમનામાં ચંચલતા હોય છે, અને તે તેમને ન પ્રાપ્ત થાય તો તેમને શોક થઈ જાય છે. અને તમોગુણને તો એમનો સ્વભાવ જ મૂઢ જેવો હોય છે કે એમને જે જોતું હોય તે જોતું જ હોય, એકદમ મોહિત હોય છે, એટલે એનાથી મોહ કહેવાય. અને સત્વગુણથી ભય થાય છે, કારણ કે સત્વ એ જેમને જ્ઞાન હોય છે, એટલે એ જ્ઞાનથી ને લીધે પણ તેમને શું સારું, શું ખોટું, શું ખરાબ એ બધીનું સમજણ હોય છે. એટલે એ થોડા ભયભીત રીતે હોય કે એમનાથી કંઈ ખોટું ન થઈ જાય, કે પોતે સત્વ માર્ગમાં જ રહે,
એવું જે મને આવી રીતનું થોડુંક અંદાજ છે, બાકી વિશેષ તો જે કૃપા કરીને આપ જ કરો. એટલે સૃષ્ટિમાં જે સત્વ રજગુણ તમથી જે પણ ઉત્પન્ન થાય છે અને તેની અંદર જે આપણી પ્રવૃત્તિ થાય છે તેને દૂર કરવું, એમ એ જ તાત્પર્ય છે ને. એ રીતે ગુણના પ્રભાવથી મુક્ત કરવું મુખ્ય વસ્તુ એ છે. સત્વગુણથી ભય કેવી રીતે સમજાય? મોહ ને શોક તો સમજાય છે, રજ અને તમના કાર્યો, પણ સત્વગુણથી ભય કેવી રીતે? અમે કહ્યું એ કેવું લાગે છે? એવું તો એમ વિચારી શકાય, કેમ કે કોઈ પણ એક સત્ય બોલનારો વ્યક્તિ કે સાચો માણસ આપણે જેને કહેતા હોઈએ, તો સૌથી વધારે ભય એ વ્યક્તિને જ લાગતો હોય છે કે જેમ કઈ ખોટું કામ કરી દીધું કે નહીં, તો એમ જયારે કોઈ પણ કાર્ય કરવા જતો હોય ત્યારે એ હચકાય છે. તો એનું મતલબ આપણે એને જોઈને એવું લાગે કે સત્ય બોલનારો વ્યક્તિ છે એમ, એટલે એને એમ થાય છે કે હું કઈ ખોટું તો નહીં કરી દઉં ને. એ રીતે એનામાં સ્વભાવના હિસાબે આપણે દેખાઈ જતું હોય છે. તત્વાત સંજાયતે જ્ઞાનમ રજસો લોભ એવ છે પ્રમાદ મોહ તમસો ભવતો જ્ઞાનમ એવ છે. આમાં જે તત્વ રજસ અને તમસના કામ, લોભ અને ભય એ જે પ્રભાવ દેખાડ્યા છે એને અહીંયા કહી રહ્યા છે. ત્યાં તત્વાત સંજાયતે જ્ઞાનમ એમ કહ્યું છે, અહીંયા એની જગ્યાએ જ્ઞાનના પરિણામ સ્વરૂપ ભય કહે છે. જેમ નાના બાળક છે એ કોઈ બહુ ઊંચા સ્થાન ઉપર, ધાર ઉપર ઉભો તો હોય તો એને ભય નથી લાગતો, પણ એના જે પાલક હોય છે એ ચિલ્લાવે છે, પડી જઈશ, પડી જઈશ, પડી જઈશ. અને જ્ઞાન છે એ કારણે ભયભીત થાય છે, અજ્ઞાની છે એ નથી પામતો. હા, કરવા. જી. હવે શ્લોક 8ની ઉત્થાનિકા પાના નંબર 179 પર નીચે લાસ્ટમાં છે. એ પ્રમાણે ભાગવતની ઉત્પત્તિ કહીને નીચેના શ્લોકથી તેનો પ્રચાર પ્રવૃત્તિ કહે છે. સંહિતામ ભાગવતીમ કૃત્વા અનુક્રમ્ય ચ આત્મજં શુકમ અધ્યાપયામાસ નિવૃત્તિ નિરંતમ મુનિ. શ્લોકાર્થ: તે મુનિએ ભાગવતની સંહિતા રચીને નિવૃત્તિમાં આનંદ કરનાર પુત્ર શુકને અનુક્રમે ભણાવ્યું. સુબોધિનીજી, સંહિતા ભાગવતી એમ ફરીથી એટલા માટે કહ્યું કે વ્યાસજીએ ઘણી સંહિતાઓ રચેલી હોવાથી બીજી ભણાવી નથી. એટલે કે વ્યાસજીએ તો ઘણી બધી સંહિતા રચી, પણ તેમને સુખદેવજીને તો શ્રી ભાગવત સંહિતા જ ભણાવી છે. અનુક્રમે શુદ્ધ કરીને અથવા અનુક્રમથી ભણાવી. એમાં અનુક્રમથીમાં 1 નંબરની ફૂટનોટ છે. સમાધિમાં બધી લીલાઓ એકસાથે જણાયેલી, તેથી પહેલા જણાય તે પ્રમાણે કહીને પછી યોગ્ય સ્થાને ગોઠવીને ભણાતી એવો અર્થ છે. પ્રકાશ છે તે ગોઠવીને ભણાવી એવો, આમાં ભણાતી લખેલું છે. જે તમને જેમ ઠીક લાગે. હા, તો હું ભણાવી કરું છું, પણ આમ લખ્યું ને એટલે મારી મિસ્ટેક થઈ ગઈ, સમજજે. છે ભણાવી એવો અર્થ છે. પછી રચ્યા પછી ભણાવ્યાનું કહેલ હોવાથી આ વિચિત્ર જણાય છે. રચતી વખતે જ અનુક્રમે લીલાઓ ગોઠવેલી હોવી જોઈએ. આનો પ્રચાર દોષવાળાથી થશે નહીં એમ મનનથી જાણીને મુક્ત જીવ શુકને ભણાવી. મુક્ત હોવા છતાં તે ઈશ્વરની પેઠે લોકને અનુસરતા હોય
તો તેથી પણ આનો પ્રચાર થશે નહીં, એમ જાણીને તે પ્રચાર થાય તે માટે નિવૃત્તિમાં આનંદ કરનાર એમ કહેલું છે. એટલે કે અનુક્રમથી ભણાય, એટલે કે જે વ્યાસજીએ સમાધિમાં બધી લીલાઓ એક સાથે જોઈ અને પછી અનુક્રમથી વ્યાસજીએ સુખદેવજીને ભણાવી. અને આ ભક્તિની પ્રવૃત્તિનો પ્રચાર દોષવાળાથી નહીં થાય તેથી મુક્ત સુખદેવજીને ભણાવી. ઈશ્વર લોક સંગ્રહ તે પ્રવૃત્તિ કરે એટલે તેવી રીતે કોઈ મુક્ત જીવ લોક સંગ્રહ તે પ્રવૃત્તિ કરતો હોય તો ત્યાં ભક્તિનો પ્રચાર કરી શકશે નહીં, એમ જાણીને સુખદેવજીએ જે નિવૃત્તિમાં આનંદ કરનારા છે તેથી વ્યાસજીએ સુખદેવજીને જ શ્રી ભાગવત સંહિતા ભણાવી. હવે આગળ, કોઈ પણ સમય પ્રવૃત્તિ કરનારો સ્વભાવ હોય તો તે દોષના સંબંધથી આ ભક્તિ ઉત્પન્ન કરનારી ન થાય, કારણ કે વિષયોનો આવેશ અને વિષ્ણુનો આવેશ એકબીજાથી વિરુદ્ધ છે. અને આનો ઘણો વિચાર કરીને મનન કરવાથી વ્યાસે જાણ્યું, ઉપરથી જાણી નહોતું તે અર્થ મુનિ શબ્દથી કહેલ છે. એટલે કે વ્યાસજી અહીં મુનિ કહ્યા છે કે તેઓએ બહુ મનન કરીને નિવૃત્તિમાં આનંદ કરનાર સુખદેવજીને શ્રી ભાગવત સંહિતા ભણાવી. કારણ કે કોઈ પ્રવૃત્તિનો સ્વભાવવાળો હોય તો તેને કોઈ વિષયનો સંબંધ અવશ્ય થાય અને તેનાથી દોષ ઉત્પન્ન થાય, તેની ભક્તિ ન થાય, કારણ કે વિષયનો આવેશ અને વિષ્ણુની ભક્તિનો આવેશ તે તો વિરુદ્ધ છે. તેથી અહીંયા જે સુખદેવજીએ જે નિવૃત્તિમાં આનંદ કરનાર છે તેમને જ વ્યાસજીએ ભણાવી. ક્ષમાજી, જે બીજા નંબરની મારી ફૂટનોટ રહી ગઈ કે ભણાવી પર હતું, જે 12 સ્કંદો ભણાવેલા હોવાનું જણાય છે, કારણ કે એક એક ત્રણમાં સુખના મુખમાંથી નીકળેલ હોવાનું કહેલ છે. તે એક એક ત્રણમાં હે ભૂતલ ઉપર ભાવના કરવામાં ચતુર રસિક લોકો નિગમરૂપ કલ્પવૃક્ષના સુખના મુખમાંથી ગળેલા અમૃતને તુચ્છ કરનાર રસ સાથે સારી રીતે ભરેલા મોક્ષથી અધિક ભાગવત રસનું વારંવાર પાન કરો. એટલે સુખદેવજી આવી રીતે પાન ત્યારે જ કરાવી શકે જ્યારે એમને પોતે એને ભણ્યા હોય. એટલે એ રીતે અહીંયા અનુસંધાન લઈ રહ્યું લાગે છે. એટલે આવી રીતે વ્યાસજીએ નિવૃત્તિમાં આનંદ માનનાર સુખદેવજીને શ્રી ભાગવત સંહિતા ભણાવી. અને આનું અનુસંધાન પણ શ્રી ભાગવતાર્થમાં આવી રહ્યું છે. પાના નંબર 18 પર બીજો પેરેગ્રાફ છે. આધુનિક જીવોને શ્રી ભાગવતના માત્ર શ્રવણથી ભગવાનમાં ભક્તિ ઉત્પન્ન થતી નથી, કારણ કે શ્રી ભાગવતમાં કહેલા વિષયોનો તેઓને વિશ્વાસ નથી. તેથી તેમાં કહેલ વિષયમાં વિશ્વાસ હોય એ ભક્તિ થવા માટે વધારાનું જરૂરી કારણ છે. વ્યાસના વચનમાં વિશ્વાસ હોવાથી શ્રી ભાગવતમાં કહેલ વિષયમાં વિશ્વાસ થાય, છતાં પણ વિશ્વાસ થતો અટકાવનાર સંસારના સ્ત્રી, પુત્ર, ધન વગેરે વિષય ઉપર પ્રેમ હોવાથી તેઓને વિશ્વાસ થતો નથી. એમ સૂચવવા સંસારમાં પ્રેમ રહિત વૈરાગ્ય વાળા સુખને વ્યાસે શ્રી ભાગવત બનાવ્યું, એમ એ શ્લોક 8માં કહેલ છે. હવે આમાં પુરુષોત્તમ સહસ્ત્ર નામ પણ આવી રહ્યું છે, જે છે 30મું નામ છે મુક્તોપસૂર્યપ્ય. જેમના સમીપમાં મુક્ત પુરુષો ભક્તજનો જવાને યોગ્ય છે એવા. બીજું, ભક્તજનના સમીપમાં જઈ શકે તેવા. મુક્ત ભક્તજનોની જ પરમ ગતિ સદગતિ થાય છે. તે જ ભગવાનના ચરણારવિંદને પ્રાપ્ત કરે છે, માટે તે જ તેમના સમીપમાં જઈ શકે. બીજા સંસાર ભાવવાળા રહેલા હોવાથી તેમનામાં ભગવત ભાવનો અભાવ છે, એટલે ભગવત પદ તેમને શી રીતે મળી શકે? ન જ મળે. મુક્ત ભક્તજન કેવળ તેમના સામીપ્યને પ્રાપ્ત કરે છે એટલું જ નહીં, પરંતુ તેઓની પોતાના ઉપર પૂર્ણ નિષ્ઠાવાળી પ્રેમ ભક્તિને નિહાળી પ્રભુ પોતે પણ તેમના સમીપ પધારે છે. અહોહો, તે ભક્તોના અહોભાગ્ય છે. માટે જ ભક્તજનોના સમીપમાં જઈ શકે તેવા પુરુષોત્તમ એમ કહ્યું. જે અહીંયા શ્લોક સંપન્ન થયો.
એ હોય વિચારણી. ખાલી આ ત્રીજી ફૂટનોટ ચેત અધ્યાહાર છે એ મને જે નથી ખબર, એનો શું અહીંયા કહી રહ્યા છે એનાથી પણ એ બી નથી ખબર. કોઈને સમાધાન કરવું હોય તો. મને એવું સમજે છે કે સુબોધિનીમાં ચેત નહીં હશે, પણ નાનુભાઈએ એનો અર્થ લઈને એમ કીધું કે ના તો શબ્દ લેવા કે વાક્ય સારી રીતે સમજાઈ શકાય એમ કે જે ઈશ્વરની બુદ્ધ છે છતાં પણ ઈશ્વરની પેઠે લોકને અનુસરતા હોય તેથી પણ આનો પ્રચાર થશે નહીં એમ જાણીને તો નાનુભાઈ આ નોટ પુરુષોત્તમજીએ આ રીતે ચેત પદને અધ્યાહાર લઈને વાક્ય સરળતાથી સમજાય એ રીતે લીધું હોય. હા, ઠીક છે. તો આગળ લઉં. પ્રણામ છે. એક મિનિટ. અહીંયા જે કહ્યું ને અનુક્રમે શુદ્ધ કરીને અથવા અનુક્રમથી ભણાવી, તો અનુક્રમથી ભણાવી એ તો અહીંયા ફૂટનોટથી સમજાયું, પણ અનુક્રમે શુદ્ધ કરીને જે પહેલો અર્થ કર્યો છે ને એ ન સમજાયો. એ શ્રીધર સ્વામીએ તે પ્રકારનો અર્થ કર્યો છે એટલે શ્રી મહાપ્રભુજીએ એનો સંદર્ભ આપીને પછી એ મત શ્રી મહાપ્રભુજીને માન્ય નથી એટલે અથવા કહી અને બીજો અર્થ આપ્યો છે. અનુક્રમેણ શોધયિત્વા એનો મતલબ સમાધિની અંદર જેમ આપણને સ્વપ્નની અંદર કઈ વસ્તુ આડી અવળી બધી પ્રતીત થતી હોય પછી આપણે એને અનુભવમાં જે વસ્તુ આવેલી હોય સ્વપ્નમાં આવતી હોય છે સામાન્યતયા, પણ અવ્યવસ્થિત ક્રમથી આવે છે. એને આપણે ક્રમથી સમજી લઈએ છીએ. એવી રીતે વ્યાસજીને પણ સમાધિમાં આ બધું અનુભવાયું, પરંતુ એમને અનુક્રમથી અનુભવાયું નથી જેવું અહીંયા નિરૂપણ થયું છે. એટલે એમણે જ્યારે સુખદેવજીને ભણાવી તે વખતે એનો ક્રમ પણ સેટ કર્યો અને એમાં જે વસ્તુ ઉક્ત અનુક્ત કે દુરુક્ત હતી એનો પણ વિચાર કરી અને તે પછી સુખદેવજીને ભણાવ્યું. આવું શ્રીધર કહે છે. પણ શ્રી મહાપ્રભુજીને એવું જણાય છે કે આવી રીતે અર્થ કરવાથી સમાધિની અંદર પણ જે અનુભવ છે એ સદોષ થયો હોય એવું આક્ષેપ થઈ શકે. એટલે એ અર્થને ત્યાગી અને અહીંયા શ્રી મહાપ્રભુજી જણાવે છે કે આનુપૂર્વીથી એમને ભણાવી. પણ મને આ આનુપૂર્વી થી નહીં સમજાયું, કારણ કે ઉપરનું જે આપણે કહ્યું ને અનુક્રમે શુદ્ધ કરીને, તો પુરુષોત્તમજીએ જે કહ્યું એ પણ અનુપૂર્વીનો મતલબ સર્ગ વિસર્ગ સ્થાન પોષણ. આ અનુપૂર્વી ઓર્ડરમાં. હા 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 સમજાયું. પ્રણામ છે. આજે દંડવત પ્રણામ. આ મને આ નથી સમજાતું અહીંયા આગળ કે સમાધિમાં બધી લીલાઓ એક નંબરની ફૂટનોટ એક સાથે જણાયેલી, તેથી પહેલા જણાય તે પ્રમાણે કહીને પછી યોગ્ય સ્થાને ગોઠવીને ભણાવી. તો કહીને એટલે કેવી, કોણે કહીને? આપણે હમણાં જેમ સમજાયું એ તો બરાબર સમજ પડી કે એવું શ્રીધરજી કહે છે કે જે જણાયું હોય એને ગોઠવીને પછી કહ્યું. પણ અહીંયા કહ્યું કે તેથી પહેલા જણાય તે પ્રમાણે કહીને પછી યોગ્ય સ્થાને ગોઠવીને ભણાવી. તો કહેવું એટલે કેવી રીતે, કોને કહેવાનું? કેમ કે પહેલા તો
એમના શ્રોતા સુખજીત છે ને જે હા, તો જે રીતે જણાયું તે રીતે કહ્યું ને પછી એને ક્રમથી સમજાવ્યું. અને આ જે આમાં જે નાનુભાઈ નો જે મત છે ને જે કે રચ્યા પછી ભણાવ્યાનું કહેલ હોવાથી આ વિચિત્ર જણાય છે. રચતી વખતે જ અનુક્રમે લીલાઓ ગોઠવેલી હોવી જોઈએ, એનો શું મતલબ છે? મને એ નથી સમજાયું. હા, કરો સમાધાન. એ હમણાં આપે આજ્ઞા કરી ને કે નહીં તો જે સમાધિ છે જે એમણે સાંભળ્યું તે પછી યથાર્થ ન ગણાય, એના માટે અહીંયા કહ્યું ને કે એને અનુક્રમે કરીને બતાવીએ. જે એમણે સમાધિમાં જોયું એ જ સુખદેવજીને ભણાવ્યું એવું તાત્પર્ય છે. એમાં કઈ બદલાવ નથી કર્યા. અને બદલાવ વાળો જે મત શ્રીધરજીનો હતો તેને અહીંયા જે પુરુષોત્તમજી સ્પષ્ટ કરે છે કે એ રીતે એ પણ એ મહાપ્રભુજીને માન્ય નથી. એ હમણાં આપણે આજ્ઞા કરીને તે પ્રકાર. જે અવાજ આવે છે મારો? આના પહેલા કઈ બોલ્યા હો તો નથી આવ્યો, અત્યારે તો આવ્યો. હા હા, પ્રણામ. મને આ પૂછ્યું છે કે મુક્ત હોવા છતાં આ પ્રીતિબેન તમારે બાકી છે? હા, એટલે આટલું પૂછી લઉં ખાલી કે રચતી વખતે જ અનુક્રમે લીલાઓ ગોઠવેલી હોવી જોઈએ એટલે શું? એટલે એમને સૌથી પહેલા તો વ્યાસજીને જે કે સૌથી પહેલા તો વ્યાસજીને એમને સમાધિમાં જોયું પછી એમને મતલબ એનું મનન કર્યું હશે. રચવું એટલે શું? કે લખ્યું એવો એનો મતલબ થયો છે જે એ મને નથી ખબર પડતી. એટલે જે જોયું એનું એમને રચ્યું અને રચતી વખતે જ પછી એમને જયારે રચના કરી ત્યારે જ ગોઠવતા ગયા લીલાઓ જે પ્રમાણે જોવાય એ પ્રમાણે રચતા ગયા અને રચના કરી ત્યારે ગોઠવીને જ કરી એમ નાનુભાઈનો મત છે. તો ઉપરના મતમાં ને આ બે મતમાં શું ફરક પડ્યો પુરુષોત્તમજીના મતમાં ને નાનુભાઈના? અહીંયા બે મત ચાલી રહ્યા છે પ્રીતિબેન. એક તો સુબોધનીમાં જે આપ્યું છે ને બીજી પંક્તિમાં અનુક્રમે શુદ્ધ કરીને અલ્પ વિરામ, આટલો મત શ્રીધરજીનો છે. અને એને વિભાગ કરવા માટે અથવા જે પદ આવ્યો ને પછી અનુક્રમથી આવ્યું, તો અનુક્રમથી એ મહાપ્રભુજી કહે છે કે તો અહીંયા આ રીતે શ્રીધર અને મહાપ્રભુજીના બે મત અહીંયા આવ્યા. અને શ્રીધરજીના મતને સ્પષ્ટ કરનારી કે પુરુષોત્તમજીની છે અહીંયા નીચે ફૂટનોટ. અને નાનુભાઈ જે છે એ મહાપ્રભુજીની જે મત છે એને અહીંયા સ્પષ્ટ કરે છે. તો અહીંયા ખોટું કઈ જ નથી બે વિષયમાં, ખાલી બે અલગ અલગ મતને સ્પષ્ટ કરનારી બે અલગ અલગ ફૂટનોટ છે. તેનો તાત્પર્ય એ રીતે છે કે વ્યાસજીએ જે સમાધિમાં જોયું તે અલગ અલગ ક્રમથી નથી જોયું એવું શ્રીધરજીનું મત છે. અને એ પછી એમણે ક્રમથી ગોઠવીને અને સુખદેવજીને ભણાવ્યું અને આ શ્રીધરજીનો મત થયો આટલો. અને એ મહાપ્રભુજીને માન્ય નથી એટલે એ મહાપ્રભુજી કહે છે કે અથવા અનુક્રમથી ભણાવી. એટલે અનુક્રમથી આપણે આજ્ઞા કરી કે સર્ગ વિસર્ગ આદિ, તો એ અનુક્રમથી બતાવી. તો નાનુભાઈ એ કે છે કે મહાપ્રભુજી એવું કહેવા માંગે છે કે એમણે આ ક્રમથી જ સમાધિમાં એ લીલાને જાણી, તો એ જ ક્રમથી સુખદેવજીને પણ ભણાવે છે એમ. હા 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 જે હા બરાબર. હા, દંડવત પ્રણામ જે. હા જે પ્રણામ. આ પછીનું વાક્ય છે ને કે મુક્ત સંહિતામ ભાગવતીમ કૃત્વા અનુક્રમ્ય, આ બે લ્યપ ને ત્વા પ્રત્યય છે ને, એને લઈને આ વિચાર થઈ રહ્યો છે. અનુક્રમ્ય કૃત્વા
એમ કરવું કે કૃત્વા ઓર અનુક્રમ્ય અધ્યાપયામાસ મૂલે મુદ્દો છે. તો બે ક્રિયાનો બોધ થઈ રહ્યો છે. એક વખત તો વ્યાસજીએ આને રચી અને પછી સુખદેવને અનુક્રમે ભણાવી. તો રચી તે રીતે એક વખત સંભળાવી દીધી કે પાઠ કરી દીધો જે હોય, જેવી રીતે અત્યારે આપણે આ કરી રહ્યા છીએ આ પાઠ કે સસંમિતામ ભાગવતીમ કૃત્વા અનુક્રમે ચાત્મજમ શુકમ અધ્યાપયામાસ નિવૃત્તિ નિરતમ મુનિ. આ એક વખત આપણે વાંચી લીધું તો એ કૃત્વા થયું. પણ આ તો અનુક્રમથી તો છે નહીં, શ્લોક આડો અવળો છે, શબ્દો વાક્ય રૂપમાં તો છે નહીં. હવે એને આપણે અનુક્રમે કરીને વિચાર કરી રહ્યા છીએ. હાજી. અને જે અહીંયા જે 8મો શ્લોક છે ને, જેમાં શ્રુકમ શ્રીકમ શ્રુકમ એમ લખેલું છે, એટલે શુક હોવું જોઈએ ને, શુકમ કે શ્રીકમ? હા, એ ઊંધું થઈ ગયું છે, સીધું કરી દો. હા હાજી. અને એક મારે એ પૂછવાનું હતું કે સંહિતા ભાગવતી એમ ફરીથી એટલા માટે કહ્યું તો વ્યાસે ઘણી સંહિતાઓ, એટલે પુરાણનો જ એક બીજું નામ સંહિતા છે ને, જે સંહિતા અને પુરાણ સમાનાર્થી અંતર્ગત પણ સંહિતા છે. અને પુરાણોને તો સંહિતા કહેવાતી નથી, પરંતુ પુરાણોના અંતર્ગત સંહિતાઓ આવે છે. તો પછી જે અહીંયા એમ સંહિતા એમ શબ્દ કેમ વાપરેલો છે આગળથી જ છે? આ 7મા શ્લોકમાં પણ આવ્યું કે આ સંહિતાથી શું ફલ થાય, તો એવું કેમ કહ્યું? પછી આપણે તો પુરાણની કે ના, પણ એટલે મને સંશય છે કે આપણે તો, એટલે મને એમ થાય છે કે આપણે તો ભાગવત પુરાણ ને 18 પુરાણોમાંથી એક ઉત્તમ જે પુરાણ છે ભગવાનના નામાત્મક સ્વરૂપે, તો એ પુરાણ આપણે ગણીએ છીએ. તો સંહિતા અને પુરાણમાં પછી કેમ એમ કેમ છે કે અહીંયા આગળ સંહિતા શબ્દ વાપરો છે કે આગળ જઈને એટલું બધું કોઈ કારણ ખરું? એમ જાણ એની કારણની વાત નથી. વૈષ્ણવ, શૈવ, શાક્ત એમ ત્રિવિધ શાસ્ત્રો છે, એના અંતર્ગત આ સાત્વત સંહિતા છે, એટલે કે વૈષ્ણવ પુરાણ છે. તો વ્યાસજીએ ઘણા બધા રચ્યા છે, પુરાણો પણ રચ્યા છે, પુરાણોના અંતર્ગત સંહિતાઓ પણ છે. તો અહીંયા કઈ સંહિતા ભણાવી એવો પ્રશ્ન થાય તો એની સ્પષ્ટતા કરવા માટે કે બીજી કોઈ નહીં ભણાવી, પરંતુ આ ભાગવતી સંહિતા જ ભણાવી. બરાબર. હાજી જી જી. જે પ્રણામ. આ છે ને કે મુક્ત હોવા છતાં તે ઈશ્વરની પેઠે લોકને અનુસરતા હોય તો તેથી પણ આનો પ્રચાર થશે નહીં. મારે આટલું જ છે. એટલે ઈશ્વરની પેઠે જે પૂછ્યું છે ને, જે તે નથી ખ્યાલ. તો ઈશ્વરની પેઠે લોકને અનુસરતા એટલે શું કે છે એ નથી ખ્યાલ. તો પ્રણામ છે. હા, કરો સમાધાન. હા, ગીતાજીમાં શ્રી કૃષ્ણ કહે છે ને કે લોક સંગ્રહાર્થે હું કર્મ કરું છું, મને કોઈ કર્મની કરવાની જરૂર પણ નથી, પણ હું કર્મ જે કરું છું તે પણ લોક સંગ્રહાર્થે, કે લોકોના કલ્યાણાર્થે. એટલે ઈશ્વર લોકોના કલ્યાણ માટે કોઈ પ્રવૃત્તિ કરતા હોય તો એવી રીતે આ મુક્ત જીવ પણ જો તેવી રીતે લોકોને કલ્યાણ માટે કે લોક સંગ્રહાર્થે પણ પ્રવૃત્તિ કરે તો પણ શક્યતા છે કે એ પ્રવૃત્તિ કરતા કરતા કોઈક વિષય એમાં જો એમનું ઓલું ગુથાઈ જાય તો પણ એમને પછી આનો પ્રચાર નહીં થઈ શકે. કારણ કે એક વિષયના સંબંધથી આવે તો કોઈને કોઈ દોષ આવી જાય. એટલે એવું જો બાય ચાન્સ થઈ જાય તો પછી આ ભાગવતની જે પ્રવૃત્તિ, ભક્તિની જે પ્રવૃત્તિ છે તે નહીં થઈ શકે. એટલું મને સમજાય છે.
જે વચ્ચેનું ના ખ્યાલ આવે. આ તો બરાબર કે પ્રભુ લોક સંગ્રાહક માટે કરતા હોય છે, પણ એ લોક સંગ્રાહક પ્રભુ જોડે ક્યાંથી સરખામણી થઈ શકે કે એને લીધે તો પછી આનો પ્રચાર નહીં થાય. એ રીતે જો કરતા હોય તો પછી પ્રચારમાં એમ કે વાંધો શું કામ આવે એમ. એટલે મુક્ત જીવોને પણ એટલે મુક્ત જીવોને પણ આમ કોઈ પ્રવૃત્તિ કરવાની શું જરૂર છે? એમને તો પ્રભુની ભક્તિ જ કરવાની છે, પણ બાય ચાન્સ એ કરતા કરતા કોઈકના પર અનુગ્રહ કરવા માટે લોક સંગ્રહાર્થે કોઈક પ્રવૃત્તિમાં જોડાઈ જાય તો પછી પ્રવૃત્તિમાં જોડાવાથી વિષયોમાં જોડાઈ જવાય, અને વિષયમાં જોડાઈ જવાથી કોઈ દોષ આવે તો પછી ભક્તિની પ્રવૃત્તિ ન થઈ શકે એવું સમજાય છે. જે આ રીતે રામકૃષ્ણ જેમ ઈશ્વર છે, પરંતુ એમની લોકમાં પ્રવૃત્તિ છે લોકવત, તો તે કારણે આ ભાગવતી ભક્તિ છે એનું પ્રવર્તન નહીં થઈ શકે. એટલે વ્યાસજીએ નિવૃત્તિમાં જે આનંદ છે, નિવૃત્તિ નિરતમ શુકમ, તો એવા શુકને આ ભણાવ્યું કે જે નિવૃત્તિમાં આનંદ લે છે, એટલે લોકાનુસરણ કરી નથી રહ્યા તેવા મુક્ત છે. ઈશ્વર પણ મુક્ત હોય છે, પરંતુ લોકાનુસરણ કરે છે. સુખદેવજી એવા નથી, એટલે એમને પસંદ કરે. જી જય થયું. હા, પ્રણામ. હા શારદા પ્રણામ. એટલે મેં એવું કેવા હાથ એક ઊંચો કર્યો કે આ રામકૃષ્ણ વગેરે અવતાર કાર્યો કરવા આવે છે, તેથી એ પણ નહીં કરે, અવતારો પણ નહીં કરી શકે આ કાર્ય, એમ કેવા કેવું હતું. આપણે સ્પષ્ટતા કરી દેજે, થઈ ગયું. આ કેવું છે કે અવતારો પણ કાર્ય નહીં કરી શકે ને પ્રવૃત્તિશીલ છે તે પણ નહીં કરી શકે. તો આ નિવૃત્તિ માર્ગ વાળા એક વ્યાસજી જ એવા છે કે જે ભાગવતનું સારી રીતે નિરૂપણ કરી શકે સાંગોપાંગ, જે પ્રભુને ઈચ્છિત છે તે પ્રકારે. આટલું કહેવું તો મને. જીજી પ્રણામ. બરોબર છે ને? વ્યાસજી નહીં, શુક. શુક, હા શુકજી. કઈ અવતારો ને બીજા કેટલા કાર્ય હોય, ધર્મનું સ્થાપન કરવાનું હોય, દુષ્ટોને મારવાનું હોય, બધા અવતારો તો કેટલું કાર્ય કરીને આજે લઈને આવે છે, તો એ પણ નહીં કરી શકે. તો એ બરોબર છે જીજી. પ્રણામ શરદાવા. આ વિષયથી બહુ એમ એ રીતે સંબંધ નથી આ પ્રશ્ન, પણ એમ પૂછું છું કે અહીંયા જે ભાગવતાર્થમાં જે સંબંધ આપણે બતાવ્યો તો એમ મુહુહુ એમ વારે વારે એને રસિકો છે એનો આનંદ લેતા હોય છે. તો અહીંયા એમ પૂછવા માંગુ છું કે એક વખત એટલે સુખદેવજીએ વારંવાર વ્યાસજી પાસે આને સાંભળ્યું એ રીતે, કે સાંભળીને પછી વારંવાર ચિંતન કર્યું હશે સુખદેવજી? અહીંયા વ્યાસજી પાસેથી વારે વારે સાંભળ્યું એવું તો નથી લાગતું. બસ એમ કરો આગળ બધું. પુરાણ અંતર્ગત જે સંહિતા કઈ આપણે આ એક જોઈ ભાગવતી સંહિતા, બીજી એવી કઈ સંહિતા છે? સંહિતા એટલે સંકલન આપે એવું કહ્યું. એટલે ભાગવતમાં ભક્તોનું કે ભક્તિનું સંકલન છે સત્પુરુષોનું. તો બીજી સંહિતા કયા કેવી હોય? જે તંત્ર ગ્રંથો છે એમાં પણ વ્યાસ વિરચિત ગ્રંથો છે. તે જ રીતે પુરાણોમાં જેમ પદ્મ પુરાણ છે, તો આ પદ્મ પુરાણના અંતર્ગત પણ સૂત સંહિતા છે. એ રીતે ઘણી બધી સંહિતા, જેમ ગીતા કેમ ઉદ્ધવ ગીતા ને અષ્ટાવક્ર ગીતા ને કપિલ ગીતા ને, તેવી રીતે આ બધી સંહિતાઓ પણ છે. એટલે પુરાણ, અહીંયા પુરાણ માટે જેમ ભાગવત પુરાણ માટે ભાગવત સંહિતા કે ભાગવતી સંહિતા એમ કહ્યું છે, ક્યાંક સાત્વત સંહિતા કહ્યું છે. તો પુરાણ માટે પણ સંહિતા શબ્દનો પ્રયોગ છે, અને પુરાણના અંતર્ગત પણ સંહિતાઓ હોય છે. આમાં કદાચ તમને આવશે, તમે લોકો ચાલુ કરો છો હમણાં પારાયણ? ભાગવતની વાત નથી, આગળ આવશે.
સંક્ષિપ્ત છે ને એટલે આમાં એ રીતે ટાઇટલિંગ નહીં થાય. ઠીક છે, કરો ભલે આગળ. જી. હવે શ્લોક 9 ની ઉત્થાનિકા પાના નંબર 180 વિષયમાં રચ્યો પચ્યો રહેતો હોય તેને ભાગવતનો અધિકાર નથી. તેથી નિવૃત્તિમાં આનંદ કરનારને પ્રવૃત્તિ કરવા યોજ્યો. તે ભાગવત માટે તેઓ નિવૃત્તિમાં આનંદ કરનાર ન હતો, પરંતુ જ્ઞાન માટે તેવો હતો. તેમ હોવાથી જ્ઞાનમાં બધી પ્રવૃત્તિઓ વિઘ્ન કરનારી હોવાથી જેમ લૌકિક પ્રવૃત્તિ તેને તજવા યોગ્ય હતી, તેવી જ ભક્તિ માર્ગને અનુસરનારી ભાગવતની પ્રવૃત્તિ પણ તજવા યોગ્ય હતી. અને તેથી જો કે વ્યાસ પોતાના કાર્યના વિચારથી સુખને તેમાં યોજે, તો પણ તે પોતાના કાર્યના વિરોધને લીધે તેમાં પ્રવૃત્તિ કેમ કરે, એવો પ્રશ્ન નીચેના શ્લોકથી થાય છે. એટલે કે અહીંયા વિષયમાં જે રચ્યા પચ્યા હોય તે વ્યક્તિને ભાગવતનો અધિકારી નથી. જે આપણે આગળ જ શ્લોકમાં જોયું કે વિષયમાં રચે પચે તો દોષ થાય અને પછી ભક્તિની તેનાથી પ્રવૃત્તિ ભાગવતની ન થઈ શકે. તેથી વ્યાસજીએ નિવૃત્તિમાં આનંદ માણનારા સુખદેવજીની પસંદગી કરી. પણ સુખદેવજી પોતે તો બધી પ્રવૃત્તિ જ્ઞાન માટે ત્યજીને બેઠા હતા, તો તે બધી પ્રવૃત્તિઓ તેવી ભક્તિ માર્ગને અનુસરનારી પ્રવૃત્તિ પણ, તો તે એમના માટે તો તે પણ તજવા યોગ્ય. તો વ્યાસ ભલે પોતે ભાગવત દ્વારા ભક્તિના પ્રચાર માટે સુખદેવજીની પસંદગી કરે, પણ સુખદેવજી પોતે પોતાના જ્ઞાન માટે બધી પ્રવૃત્તિ તજેલી હોય, તેમાં આ ભક્તિની પ્રવૃત્તિ શા માટે કરે? તો હવે ત્યાં નીચેના શ્લોકમાં આવી રહ્યું છે. શ્લોક સૌનક કહે છે, સ વૈ નિવૃત્તિ નિરંતઃ સર્વત્ર ઉપેક્ષ મુનિમ કસ્ય વા બૃહતિમ એતામ આત્મારામ સમભ્યસત. શ્લોકાર્થ: ખરેખર નિવૃત્તિમાં આનંદ કરનાર, સર્વ કોઈની અપેક્ષા વિનાના, આત્મામાં રમણ કરનાર તે મુનિએ કયા પ્રયોજનથી આ મોટી સંહિતાનો અભ્યાસ કર્યો? સુબોધિનીજી, ભાગવતનો પાઠ પ્રવૃત્તિ રૂપ છે. નિવૃત્તિમાં જ નિશ્ચય થયેલ હોવાથી જેમને નિત્ય ધર્મ જનોય વેદના અધ્યયનનો પણ ત્યાગ કરે, તે ભાગવતનો અભ્યાસ કેમ કરે? વળી પિતાના અથવા ભગવાનના વિચારથી તે પાઠ કરે એમ પણ કહેવાય નહીં, કારણ કે ફલથી અથવા સ્વરૂપથી તેમના ઉપકારની તેમને જરૂર ન હતી. અહીંયા ગઈ વખતે લાઈન ઉમેરાવી છે કે જો કે ઈશ્વર અને ગુરુના ઉપકારરૂપ જ્ઞાનની તો તેમને જરૂર હતી, છતાં જ્ઞાનમાં વિઘ્ન કરનારી પ્રવૃત્તિરૂપ ઉપકારની જરૂર ન હતી. તે અર્થ સર્વમાં અપેક્ષા વિનાના શબ્દથી કહેલ છે. એટલે આપણે આગળ જોયું કે સુખદેવજીનું વર્ણન જોયું કે તેઓ નિવૃત્તિમાં જ આનંદ કરનારા છે, આત્મામાં રમણ કરનારા છે. તેમને માટે શાસ્ત્રના નિત્ય નૈમિતિક કર્મોનો પણ તેમને ત્યાગ કરેલો છે. અને આ ભાગવતના પાઠની જે છે તે તો પ્રવૃત્તિ કરાવનાર છે, તો તેમને આ શ્રી ભાગવતનો અભ્યાસ કેમ કર્યો? તેમને તેમના પિતા વ્યાસજી અને ભગવાનના વિચારથી પણ કર્યો હોય તેવું પણ નથી, કારણ કે ફલથી એટલે કે તેઓ આત્મામાં રમણ કરનાર છે અને સ્વરૂપથી એટલે નિવૃત્તિમાં આનંદ માણનારા છે, તો તેમને કોઈના ઉપકારની જરૂર નથી. ઈશ્વર અને ગુરુના ઉપકારરૂપ જ્ઞાનની જરૂર હોય, છતાં પણ તેમને જ્ઞાનમાં વિઘ્ન કરનાર પ્રવૃત્તિરૂપ ઉપકારની જરૂર ન હતી, કારણ કે તેમને કોઈની જ અપેક્ષા ન હતી. હવે આગળ, બ્રહ્મને લીધે જ્ઞાન પ્રાપ્ત કરાવનાર તરીકે ભાગવત ભણ્યા હોય એમ પણ કહેવાય નહીં. તે અર્થ મુનિ શબ્દથી કહે છે, કારણ કે મનન જ ભગવાનને સાક્ષાત્કાર કરવામાં એક નિયમ તરીકે કહેલું છે. ત્યાં એક નિયમ તરીકેની ફૂટનોટ છે, આત્માનું મનન કરવું તે શ્રુતિમાં હેતુ તરીકે કહેલ છે. એટલે અહીં બ્રહ્મના સ્વરૂપનું જ્ઞાનથી તેમને ભાગવત ભણવા, એમનું બ્રહ્મનું જ્ઞાન એમને આ ભાગવતથી ભણવાથી થઈ જશે તેવું, એટલે તેઓ ભાગવતજી ભણ્યા હોય તેવું પણ નથી, કારણ કે અહીંયા એમના માટે મુનિ શબ્દ કહ્યો છે કે તેઓ મુનિ હતા, અને મુનિ હોય તેમના મનમાં તો ભગવત સાક્ષાત્કાર હતો જ, તેથી તે હેતુ પણ અહીં સિદ્ધ થતો નથી. હવે આગળ,
તેથી સંભવિત એવું પ્રયોજન ન હોવાથી કયા પ્રયોજનથી, સ્વરૂપથી અને અર્થથી મોટી આ સંહિતાનો ભાવ સાથે અર્થના જ્ઞાનપૂર્વક પોતાને અધીન ઉચ્ચાર થાય ત્યાં સુધી તેમણે કેવી રીતે અભ્યાસ કર્યો? ચિત્ત આશ્ચર્યમાં ગરકાવ થયેલ હોવાથી પણ અભ્યાસ કર્યો નથી, કારણ કે તે આત્મામાં રમણ કરનારા હતા. એટલે કે એવું તે કયું શું પ્રયોજન હતું કે તેઓ આ સ્વરૂપથી ને અર્થથી પણ આવી મોટી સંહિતા શ્રી ભાગવતનો ભાવ સાથે અને તેના અર્થના જ્ઞાનપૂર્વક સાથે તેમને અભ્યાસ કર્યો? તેઓ તો આત્મામાં રમણ કરનારા હતા. તેથી ભાગવતમાં જે સાક્ષાત્કાર તેમને અંદર જ હતો, તેથી ભાગવતનું સ્વરૂપ સંબંધી તેમને કોઈ આશ્ચર્ય પણ નહોતું. તેવી પણ તેમને કોઈ શક્યતા ન હતી. તેથી તે હેતુ પણ અહીં ભાગવતના અભ્યાસ માટે તેમને હતો એવું નથી સિદ્ધ થઈ શકતું. આનું અનુસંધાન પણ ભાગવતાર્થના 17મા પાના ઉપર છે. શ્રી ભાગવતના બધાએ સ્વરૂપની પૂર્ણતા થાય તે માટે સૌનો એક પ્રશ્ન એક સાથ એકમાં કરેલ છે. એના પછી કે પ્રશ્નના ઉત્તરમાં વ્યાસજીએ સમાધિ કરી ભાગવત રચાનું શું તેને કહે છે. પછી શુક શ્રી ભાગવતના વક્તા થવાનું ઘટે માટે સૌનક બીજો પ્રશ્ન કરે છે. તે 7-9માં આજે બીજો પ્રશ્ન કરેલ છે કે એમને અભ્યાસ શા માટે કર્યો. અને આમાં પુરુષોત્તમ સહસ્ત્ર નામ 31મું આવે છે, જે પૂર્ણાત્મા, 1 પરિપૂર્ણ આત્માવાળા, 2 ભક્તિ રસમાં પૂર્ણ બનેલાઓના આત્મારૂપ, 3 સર્વ ગુણોથી જેમનો આત્મા પૂર્ણ છે એવા, 4 જેમનું સ્વરૂપ પૂર્ણ વ્યાપક છે એવા, 5 સુખદેવજી જેમનો આત્મા છે એવા. હવે એમનું છે 1 ને સમજાવે છે કે પરિપૂર્ણ આત્માવાળા. પૂર્ણ આત્મા સ્વરૂપ પ્રભુ સિવાય બીજું કોણ હોઈ શકે? એ સિવાયના સર્વમાં જન્મ, મરણ, બાલ, યૌવન, વૃદ્ધત્વ વગેરે ધર્મો હોય છે, કેમ કે તેમનામાં સંસારના ધર્મો દ્રઢ થયેલા છે. દેહની ઉપર જ પોતાનો ભાવ માની રહ્યા છે, માટે તે પૂર્ણ નથી. પ્રભુ સ્વયં જ છે, પૂર્ણ છે, આનંદમય છે, માટે તે પરિપૂર્ણ રૂપે બિરાજે છે. હવે બીજું, ભક્તિ રસમાં પૂર્ણ બનેલાઓના આત્મરૂપ. ભક્તિ રસમાં પૂર્ણ બનેલા નિજભક્તોના આત્મારૂપ પણ પોતે જ છે. ભક્તો દેહે ઘે ઘરના અભિમાનને દૂર કરી આપની ભક્તિમાં જ આસક્તિ રાખે છે અને સર્વત્ર ભગવત ભાવનાથી આપની સેવાના કાર્ય કરે છે. તેથી તેમના હૃદયમાં દયાનિધિ પ્રભુ આત્મા રૂપે જ ઉદય પામ્યા છે. હવે ત્રીજું, સર્વ ગુણોથી જેમનો આત્મા પૂર્ણ છે એવા. સર્વ ગુણોથી પરમાત્મા જ પૂર્ણ હોઈ શકે, કેમ કે સૂર્યમાં તાપ, ચંદ્રમાં કલંક, સમુદ્રમાં ખારાશ, ઇન્દ્રમાં કામ, દુર્વાસામાં પ્રભુતિમાં ક્રોધ, એ કોઈનામ ને કોઈમાં કાંઈક દોષો પણ જોવામાં આવે છે. નિર્દોષમ એકો હરિ, એક જ હરિ નિર્દોષ છે. સર્વ ગુણગણ સમુદાય રૂપ મણિના આભૂષણોથી અલંકાર શણગાર પ્રભુ જ ભૂષિત શોભાયુક્ત છે. હવે ચોથું, જેમનું સ્વરૂપ પૂર્ણ વ્યાપક છે એવા. પ્રભુના પૂર્ણ વ્યાપકપણામાં શ્રુતિ ભગવતી ઉપદેશ છે કે વૃક્ષ ઇવો યો દિવી તિઠસ્તિ એકઃ તેન ઇદમ પૂર્ણ પુરુષેણ સર્વમ. વૃક્ષની પેઠે જે આકાશમાં રહેલા એવા તે એક પુરુષથી આ જગત પૂર્ણ વ્યાપ્ત છે. ભગવાન શ્રીમુક્તિ ગીતામાં આજ્ઞા કરે છે કે મયા તતમ ઇદમ વિશ્વમ જગદ અવ્યક્ત મૂર્તિના. સૂક્ષ્મી રૂપ મારાથી આ જગત વ્યાપ્ત છે ઇત્યાદિ વચનોથી પ્રભુનું પૂર્ણપણે તેમ વ્યાપકપણું સિદ્ધ થાય છે. હવે પાંચમું, સુખદેવજી જેમનો આત્મા છે એવા. શ્રી સુખદેવજી પોતે પૂર્ણ છે, ભગવદ્રૂપ છે. શ્રી ભાગવતમાં સર્વ નિવૃત્તિ નિરંતર સર્વત્રોપેક્ષકો મુનિ, નિવૃત્તિમાં ભગવદ આનંદમાં જ અત્યંત લીન થયેલા
અન્ય સર્વ લૌકિકની ઉપેક્ષા કરનાર સુખ મહામુનિ છે. આ વચનમાં સુખદેવજીની પૂર્ણતા પૂર્ણપણે જણાય છે. માટે એવા પૂર્ણ સુખદેવજી ભગવાનનું સ્વરૂપ હોય તેમાં કાંઈ જ નવાઈ નથી, કારણ કે ત્યાર વિના પૂર્ણતા પ્રભુમાં ક્યાંથી હોય. જે મને આ છેલ્લું જે કહ્યું ને, કારણ કે ત્યાર વિના પૂર્ણતા પ્રભુમાં ક્યાંથી હોય, તે નથી સમજાઈ રહ્યું. રની જગ્યાએ ગ હોય કદાચ. જૂની પુસ્તક કોઈ પાસે હોય તો એમાં જોઈ લે શું છે આમ. આમાં તો હિન્દી વાળાઓએ કદાચ સુધારીને ન કર્યું હોય તો. પૂર્ણાત્મા કયું નામ છે આપ? પૂર્ણાત્મા. इस वचन में सुखदेव जी की पूर्णता को बताया है. इस कारण से पूर्ण सुखदेव जी भगवान का स्वरूप हो ऐसा कहने में कोई गलत बात नहीं है, क्योंकि वैसे हुए बिना पूर्णता प्रभु में कहां से होगी. તમારામાં શું છે? અહીંયા ત્યાર વિના આવ્યું ને. આખું વાક્ય વાંચો. જી જી. કારણ કે હા, કારણ કે ત્યાર વિના પૂર્ણતા પ્રભુમાં ક્યાંથી હોય. માટે એવા પૂર્ણ સુખદેવજી ભગવાનનું સ્વરૂપ હોય એમાં કોઈ જ નવાઈ નથી, કારણ કે વાક્ય હોય તે વિના. તે વિના એટલું કરી દો. જી જી જી. અને જે મને બીજો પ્રશ્ન એ છે કે સુબોધિનીમાં નીચેથી થર્ડ લાઈનમાં જે કહ્યું ને કે તેથી સંભવિત એવું પ્રયોજન ન હોવાથી કયા પ્રયોજનથી સ્વરૂપથી અને અર્થથી મોટી આ સંહિતાનો ભાવ સાથે અર્થના જ્ઞાનપૂર્વક પોતાને અધીન ઉચ્ચાર થાય ત્યાં સુધી તેમને કેવી રીતે અભ્યાસ કર્યો. આ પોતાને અધીન ઉચ્ચાર થાય તે શું કહી રહ્યા છે તે નહીં સમજાયું. કંઠસ્થ થઈ જવું. જી જી જી. હા જી જી. મારું અહીંયા થઈ ગયો શ્લોક સંપન્ન જે છે. હા, આગળ જેમનો વારો હોય જે હજી એક શ્લોક મને કરવાનો છે. અચ્છા, એવું છે. હા, કરું? હા, કર. હા, આમાં જે કીધું છે ને, જે નિવૃત્તિમાં આનંદ કરનાર, જે આપણે જયારે પૂર્વમાં જોઈ ગયા હતા કે ભક્તિ માર્ગને છોડીને બાકી બધાને નિવૃત્તિમાં નહોતા ગણ્યા, બધાને પ્રવૃત્તિમાં જ લીધા હતા. તો સુખદેવજી એટલે જે આમાં જ્ઞાનનો સંદર્ભ લઈને ચાલી રહ્યા છે, તો જે જ્ઞાન આમનો મત છે એવી રીતે જે સમજવું કે ત્યાં ભક્તિ માર્ગને છોડીને બીજાને કોઈને નિવૃત્તિ માર્ગ તરીકે નહોતું લીધું. હા, કરો વિચાર શું કહી રહ્યા છે, સમજો પ્રશ્ન. હા, પ્રશ્ન જ નથી સમજાઈ રહ્યો. જરા પ્લીઝ ભાઈ રિપીટ કરશો. હા, આમાં જે આવ્યું છે ને કે ખરેખર નિવૃત્તિમાં આનંદ કરનાર જે સુખદેવજી હતા, એ તો આપણે આયા જે એના શ્લોકનો સંદર્ભ ચાલે છે એ જ્ઞાનના સંદર્ભ ચાલી રહ્યા છે. અને આપણે આ તો એટલે એવો પ્રશ્ન થાય છે કે વ્યાસજી એમને એટલે ભાગવતજી બનાવે તો એ ભણે કેમ? કારણ કે એ ઓલરેડી નિવૃત્તિમાં છે. નિવૃત્તિમાં પણ આપણે જે પૂર્વમાં જોઈ ગયા હતા કે એટલે ભક્તિ માર્ગને અલાવા બીજા કોઈને પણ નિવૃત્તિમાં નહોતા ગણ્યા. તો આ હમણાં જે એટલે જે સુખદેવજી છે, તો હમણાં એનો સંદર્ભ ચાલે છે કે જ્ઞાનમાં એમને શું કહેવાય કે આ કરેલી છે, એમને જ્ઞાન
માં છે અને એમાં તે નિવૃત્તિમાં આનંદ કરી રહ્યા છે. તો મારો એ પ્રશ્ન છે કે એને નિવૃત્તિમાં કેમ કીધું છે? એટલે મને થોડું ઘણું સમજાય છે, એટલું નથી સમજાતું, તો પણ હું થોડો પ્રયત્ન કરું છું કે તેમની નિવૃત્તિમાં એટલે તેઓ ભક્ત તો હતા જ ને. તો ભક્ત હોય તેથી તેઓ નિવૃત્તિ માર્ગના તો ડેફિનેટલી થઈ જ ગયું ને. એમને પ્રભુના પ્રત્યેના જ્ઞાનની ઈચ્છા હતી, તેથી તેઓ ઘર છોડીને એમને ડર લાગ્યો કે મારું જે ભગવત ભક્તિ છે એમાં મને કોઈ દોષ આવી જશે, એટલે એવું થયું. એટલે એમના પ્રભુના જ્ઞાન માટે એમની જે વાત આવે છે, પણ મૂળમાં તો તેઓ ભક્ત જ છે ને. એટલે એના માટે નિવૃત્તિ માર્ગમાં એમને કીધું હોય તો એમાં કઈ ઓલું જ નથી આવતું એવું મને લાગે છે. છતાં બી જે કૃપા કરી આપ કરો. और કોઈને કહેવું હોય કે? નિવૃત્તિ માર્ગની એટલી વાત નથી, પણ એ નિવૃત્ત હતા એટલે કે જેમણે નિત્ય ધર્મ જનોય છે, વેદનું અધ્યયન છે, એ બધાનો ત્યાગ કરી દીધો છે. તો હવે જે નિવૃત્તિ છે એમાં એ નિવૃત્તિમાં જ એને આનંદ છે. તો એ આનંદ કરવા વાળા છે નિવૃત્તિમાં જ. એને કોઈ ધર્મનું બંધન નથી, જનોય પણ નથી લીધી. તો પછી એમને આવી સંહિતા કેમ ભણાવી? એ અર્થમાં વાત છે. અહીંયા માર્ગ ભક્તિ માર્ગ કે નિવૃત્તિમાં ભક્તિ માર્ગ કે એ રીતનો અહીંયા કોઈ અર્થ નથી. પણ સુખદેવજી નિવૃત્ત હતા, એમને કોઈ ધર્મ કરવાની જરૂર ન હતી, એટલા એ શુદ્ધ હતા, આત્મરમણ કરતા હતા. તો પછી એમને આ સંહિતા કેમ ભણાવી? આવો પ્રશ્ન. હા, કરો બધા. એક હજી પ્રશ્ન હતો. અહીંયા જે 180 પેજ નંબરમાં જે અંતિમ પંક્તિ આવે છે કે વળી પિતાના અથવા ભગવાનના વિચારથી તે પાઠ કરે એમ પણ કહેવાય નહીં, કારણ કે ફલથી અથવા સ્વરૂપથી તેમના ઉપકારની તેમને જરૂર ન હતી. તો અહીંયા એ ફલથી અને સ્વરૂપથી કઈ રીતે ઉપકાર એ સ્પષ્ટ નથી થતું. એટલે એક તો મુક્ત છે એટલે કોઈ કામના નથી, અને હવે દેહાભિમાન પણ એમનું કોઈ રહ્યું નથી. જે અપ્સરાઓ સ્નાન કરી રહી હતી એ પ્રસંગથી આપણે જોઈ શકીએ છીએ. તો એ દ્રષ્ટિથી સ્વરૂપ હતા, બંને દ્રષ્ટિથી એ નિરપેક્ષ હતા. તો કોઈના ઉપકારની એમને આવશ્યકતા હતી. આજે પ્રણામ. એક જ મિનિટ. આજે આ વાક્ય છે તેમાં જે ન લખવું પડશે ને કે ફલથી અને સ્વરૂપથી તેમના ઉપકારની તેમને જરૂર ન હતી, એ સુધરાવ્યું ને તમે? કદાચ સાંભળ્યું નહીં. ના, હા હા પ્રણામ. આ જે પંક્તિ કદાચ કોઈ નવા લોકો ન લખી શક્યા હોય તો લખી લે. મેં પોતે પણ નથી. ના, ગયા વખતનું આપણે લખાવેલું જ હતું આપે, એટલે મને શ્યોર કરવા માટે જ મેં આપને પૂછ્યું છે. પ્રણામ. હા, વાંચી લો તમે. હા, 180 પાના પર નીચેથી લાઈનથી આપણે શરૂ કરીએ. વળી પિતાના અથવા ભગવાનના વિચારથી તે પાઠ કરે એમ પણ કહેવાય નહીં, કારણ કે ફલથી અથવા સ્વરૂપથી તેમના ઉપકારની તેમને જરૂર અહીંયા ન ઉમેરવાનો છે કે જરૂર ન હતી. અને પછી એક લાઈન ઉમેરવાની છે કે જો કે ઈશ્વર અને ગુરુના ઉપકાર રૂપ જ્ઞાનની તેમને જરૂર હતી. જો કે ઈશ્વર અને ગુરુના ઉપકાર રૂપ જ્ઞાનની તેમને જરૂર હતી. અને પછી કન્ટિન્યુટીમાં છતાં જ્ઞાનમાં વિઘ્ન કરનારી પ્રવૃત્તિ રૂપ ઉપકારની જરૂર ન હતી. જે કરું આગળ. હવે શ્લોક 10 પાના નંબર 181 ઉપર એની ઉત્થાનિકા આનો ઉત્તર નીચેના શ્લોકથી કહે છે. આનો એટલે કે 9મા શ્લોકમાં આપણે જોયું
કે પિતાના કે ભગવાનના વિચારથી કોઈ ઉપકારને લીધે બ્રહ્મજ્ઞાન માટે કે કોઈ આશ્ચર્ય એવા કોઈ પણ હેતુથી એવા કોઈ બી કારણને લીધે સુખદેવજીએ ભાગવતનો અભ્યાસ કર્યો નથી. તો પછી પ્રશ્ન થાય કે તેમને અભ્યાસ કેમ કર્યો? તે પ્રશ્નનો ઉત્તર આ 10મા શ્લોકમાં કહે છે. શ્લોક 10. આત્મા રામસ્ય મુનિયો નિગ્રંથા અપી ઉરુક્રમે કુર્વંતી અહેતુકીમ ભક્તિમ ઇત્થમ ભૂત ગુણો હરિહી. શ્લોક 8. અને આત્મામાં રમણ કરનાર બંધન વિનાના મુનિઓ પણ મોટા ઉરુક્રમ એટલે કે ડગ ભરનાર હરિની પ્રયોજન વિનાની ભક્તિ કરે છે. હરિ એવા પ્રકારના ગુણવાળા છે. સુબોધિની. આશ્ચર્ય, સાધન અને અવિદ્યા ન હોવાપણાથી ગ્રંથ ન ભણવાનું સિદ્ધ થતું નથી એમ જણાવવા 3 વિશેષણો યોજેલા છે. એની 1 નંબરની છે 3 પરની ફૂટનોટ. 3 વિશેષણો જે છે એના માટે 1 નંબરની ફૂટનોટ છે કે આત્મામાં રમણ કરનાર મુનિઓ અને બંધન વિનાના એ 3 વિશેષણો તેમને આશ્ચર્ય, સાધન અને અવિદ્યાના નાશની જરૂર નથી એમ દેખાડનારા છે. એટલે કે અહીંયા આત્મામાં રમણ કરનાર હોય સુખદેવજીને કોઈ આશ્ચર્ય નથી. મુનિના વિશેષણથી તેમને મનમાં હંમેશા ભગવાનનું મનન કરતા હોવાથી બીજા કોઈ તેમને સાધનની જરૂર નથી. અને તેમ બંધન વિનાના વિશેષણથી તેમને અવિદ્યા નથી. પરંતુ આ બધા હેતુ ન હોવાથી ગ્રંથના અભ્યાસ ન ભણવાનું એવું કંઈ સિદ્ધ થતું નથી. હવે આગળ ચ અને શબ્દથી એવું ગ્રંથનું અલૌકિકપણું દર્શાવેલું છે કે બીજાઓ નથી ભણતા એમ નથી, પરંતુ તેઓ પણ ભણે જ છે. પણ શબ્દથી ભક્તિ માર્ગમાં રહેલાઓ ભણે છે એમ સૂચવેલ છે. બીજા માર્ગમાં રહેલ ટૂંકમાં તો વિકલ્પણું ન હોવાથી તે પ્રચાર કરવાની શક્તિવાળા હોવાથી પ્રચાર કરવા તેમને યોજેલ છે. એટલે અહીંયા બીજા માર્ગમાં રહેલ એટલે બીજા નંબરની ફૂટનોટ છે. સુજ્ઞાન માર્ગી હતા. એક જ સ્કંદના સુબોધિનીમાં કહેલ છે કે બીજા માર્ગવાળા હોય તે જ ગુરુ થાય. અહીં પણ તેવો જ ભાવાર્થ છે. એટલે કે ગ્રંથ એટલે એવો અલૌકિક છે કે ભક્તિ માર્ગમાં રહેનારો તો તે ભણે જ છે. હવે ભક્તિ માર્ગમાં ભક્ત ભક્તિના આવેશમાં ક્યારેક વિકલ્પ પણ થઈ જાય તો ત્યારે તેનાથી આ ભક્તિનો પ્રચાર ન થઈ શકે. પરંતુ સુખદેવજીમાં તો તેવી વિકલતા નથી. તેથી તેમને પ્રચાર કરવામાં યોજેલ છે. હવે આગળ પરંતુ ભક્તિ માર્ગમાં રહેલ ન હોવાથી અને નિવૃત્તિનું તાત્પર્ય હોવાથી તેમને યોજેલ ન હતા. હવે અહીંયા 2 ન આવે છે. એટલે કે સુખદેવજી ભક્તિ માર્ગમાં નથી અને તેમને નિવૃત્તિ વાળા છે એટલે નથી યોજ્યા, પરંતુ તેઓ ભક્તિ માર્ગમાં છે અને નિવૃત્તિ વાળા છે એટલે તેમને આ પ્રવૃત્તિ ભક્તિની પ્રવૃત્તિમાં યોજ્યા છે. હવે આગળ મોટા ડગ ભરનાર શબ્દથી અલૌકિક શક્તિ જણાવેલી છે. ભક્તિ અલૌકિક કરે છે એવો અનુવાદ છે. અહીંયા ભક્તિ અલૌકિકની 3 નંબરની ફૂટનોટ છે. મોટા ડગ ભરનાર અલૌકિક શક્તિવાળા જણાવેલ હોવાથી તેમની એટલે કે ભગવાનની ભક્તિ અલૌકિક કહી એમ અનુવાદ કરેલ હોવાનું કહેલ જણાય છે. એટલે ભગવાન મોટા ડગવાળા છે અને તેમની ભક્તિ પણ તેવી જ અલૌકિક છે. હરિ એવા પ્રકારના ગુણવાળા છે શબ્દોથી તે વિશેની યોગ્યતા કહેલી છે. ભગવાનના ગુણો પ્રવૃત્તિ રૂપ અને નિવૃત્તિના સ્વભાવ વાળા પરમાનંદ રૂપ અને આનંદ અને જ્ઞાન રૂપ છે. તેથી જે કોઈ હર કોઈ ગુણમાં આસક્તિ વાળો હોય તે ભગવાનના ગુણોમાં આનંદ કરે છે. એટલે કે ભગવાનના ગુણો તો પ્રવૃત્તિ રૂપ એટલે કે જેઓ સંસારથી નિવૃત્ત થઈ ગયા છે તેમને ભગવાનની ભક્તિની જેવી પ્રવૃત્તિ કરાવવા પરમાનંદ રૂપ છે.
અને જેઓ સંસારમાં કે બીજા કોઈમાં આસક્ત હોય તો તેમને ત્યાંથી નિવૃત્તિ કરવા માટે જ્ઞાનરૂપ છે. તેથી હર કોઈ, પછી તે પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા કે કોઈ પણ હોય, તેને કોઈના પણ તે આસક્ત હોય, પણ ભગવાનના ગુણો જ એવા છે કે તે ભગવાનના ગુણોમાં તે આનંદ કરી શકે છે. હવે આગળ, કારણ કે ગુણો સર્વના પ્રતિબિંબ રૂપ અને જ્ઞાનને વશ કરવાના સ્વભાવવાળા છે. જે આ લાઈન મને નથી સમજાઈ રહી, પણ પહેલા હું આમનું અનુસંધાન લઈ લઉં. ભાગવતાર્થમાં છે. પાના નંબર 18 ઉપર છે. ભાગવતાર્થમાં ત્રીજો પેરેગ્રાફ છે. તે ભાગવતનું ફળ મુક્તિ છે. તે ફળ પ્રાપ્ત થાય તો પણ આ ગ્રંથનું શ્રવણ વગેરે કરવા જોઈએ, કારણ કે આ ગ્રંથ ભક્તિના સંબંધ વાળો છે અને તેથી ફળ મુક્તિ કરતા સાધન ગ્રંથના શ્રવણ વગેરે જ ઉત્તમ છે. સંસારમાં પ્રીતિ ન હોય તેમને જ આવો અનુભવ થાય છે, બીજાને થતો નથી. એમ સુતે કહેલ શ્લોક 10 થી 11 ઉપરથી નિશ્ચય થાય છે. તેથી એમ સિદ્ધ થાય છે કે સંસારની ધમાલમાં મચ્યા રહેલાઓને પણ ભક્તિ પ્રાપ્ત થાય તે માટે આ ગ્રંથ રચાયેલો છે. આવા વિષયી પુરુષો ઉત્તમ વિષયો પ્રાપ્ત કરવા જ પ્રવૃત્તિ કરે છે અને ઉત્તમ વિષય પ્રાપ્ત થાય એ માટે હલકા વિષયનો ત્યાગ કરે છે. તેથી વિષય લોકો પણ આનું શ્રવણ વગેરે કરે તે માટે આ મોક્ષનું સાધન છે એમ કહેલ નથી. તેવી કલ્પના ન થાય માટે મુક્તો જીવો પણ આનું શ્રવણ કરવાની પ્રવૃત્તિ કરે એમ 10-11 શ્લોકમાં કહ્યું છે. એટલે આપણે હંમેશા કહે છે કે ગુણાતીત થઈને પ્રભુની ભક્તિ કરે તેને જ આવું ફળ પ્રભુના ભક્તિ રસનું થાય. હવે આમાં પુરુષોત્તમ સહસ્ત્ર નામ 32મું આવે છે. મુક્ત એવા ભક્તોની પ્રેમ ભક્તિ વધારનાર, સર્વ સંસારના બંધનોથી મુક્ત થયેલા પ્રભુમાં અનુરક્ત બનેલા નિજ ભક્તોની પોતાના ઉપર રહેલી એવી અલૌકિક ગતિ, દિવ્ય પ્રેમમય ભક્તિ તેને વધારનાર, પ્રભુના અનુગ્રહ વિના તેમના દિવ્ય રતિ થવી સંભવે નહીં. સર્વ વસ્તુ સિદ્ધ થવામાં પ્રભુની કૃપા જરૂર જ છે. ભગવાનનો અનુગ્રહ મેળવવા મોટા મહાત્મો જ્ઞાન સંપન્ન થવા છતાં પણ પ્રભુમાં પ્રેમભય નિષ્કામ ભક્તિ જ કર્યા કરે છે. તેથી જ ભાગવતમાં કહ્યું છે કે પ્રભુમાં નિરંતર રમણ કરનારા, વિરામ પામનારા નિરઅભિમાની મુનિવરો પણ શ્રી કૃષ્ણ નિષ્કામ ભક્તિ કરે છે. એવા પ્રકારના મનોહારી ગુણોધારી હરિ છે. એટલે જ મુક્ત ભક્તોને પણ રતિ પ્રીતિ વધારનાર એવા પુરુષોત્તમ એમ કહ્યું છે. જે અહીંયા શ્લોક સંપન્ન થયો, પણ મને આ શ્લોકની જે લાસ્ટ લાઈન છે ને તે નથી સમજાઈ રહી. કોઈને કરવું હોય સમાધાન. ઇત્થમ ભૂત ગુણો હરિ, એની આ વ્યાખ્યા છે. આવા પ્રકારના ભગવાન ગુણોવાળા છે. તો પ્રવૃત્તિ નિવૃત્તિ ઉભય પ્રકારના ભગવાનના ગુણો છે. તો પ્રવૃત્તિ માર્ગી પણ એમાં આસક્ત થાય છે, નિવૃત્તિ માર્ગી પણ થાય છે. પ્રવૃત્તિ માર્ગી આસક્ત થવા છતાં પણ એનું પરિણામ પ્રવૃત્તિ રૂપ નથી થતું, પણ નિવૃત્તિ રૂપ જ થાય અથવા તો ભગવદ આસક્તિમાં જ થાય છે. એટલે કોઈ પણ પ્રકારના ગુણમાં આસક્તિ વાળો હોય એ ભગવાનના ગુણોમાં આનંદ કરે છે. હેતુ એમાં આપી રહ્યા છે કે ગુણો સર્વના પ્રતિબિંબ રૂપ અને જ્ઞાનને વશ કરવાના સ્વભાવવાળા છે. આ એમાં હેતુ આપ્યું છે. મૂળમાં એને એ રીતે કહ્યું છે કે સર્વ પ્રતિકૃતિ રૂપત્વાદ ગુણાનામ જ્ઞાન વશીકરણ સ્વભાવાત છે. તો સર્વ પ્રતિકૃતિ રૂપત્વાદ એને અહીંયા બધાના પ્રતિબિંબ રૂપ એમ કહ્યું છે. એટલે જે પ્રકારના ભાવવાળો કે જે પ્રકારના ગુણવાળો
ભગવાનના લીલા ગુણોનું દર્શન કરે અને એના અનુરૂપ કંઈક ને કંઈક પ્રાપ્ત થઈ જાય છે. એ એની પ્રતિકૃતિ રૂપ છે. જી જી. અને આ જ્ઞાનને વશ કરનારાથી શું લેવાનું? તો સુખદેવજી જે જ્ઞાન પ્રધાન હતા, જ્ઞાન મિશ્ર ભક્ત હતા, એવા પણ ભગવાનને વશીભૂત થઈ જાય છે. જી જી. ખૂબ સુંદર. ખૂબ ખૂબ દંડવત પ્રણામ. જે મારું અહીંયા સંપન્ન થયું. પ્રણામ. ભક્તિ આવે છે કે પરંતુ ભક્તિ માર્ગમાં રહેલ ન હોવાથી અને નિવૃત્તિનું તાત્પર્ય હોવાથી તેમને યોજેલ ન હતા. તો બેવા ન હોવાથી એમને પછી શું અર્થ કર્યો કે ભક્તિ માર્ગમાં રહેલ હોવાથી. અને જે બીજી ફૂટનોટમાં તો આવે જ છે કે એ જ્ઞાન માર્ગી હતા સુખદેવજી. તો જે આનો તાત્પર્ય તો આપણે એ જ સમજવો પડશે ને કે જે એ જ્ઞાન માર્ગમાં હતા એટલે એમને વ્યાસજીએ એમને ભણાવ્યું, કારણ કે એનાથી એમનામાં વિકલ્પોનું નથી. બીજા માર્ગમાં રહેલ સુખમાં તો વિકલ્પોનું ન હોવાથી બીજી ફૂટનોટમાં જ્ઞાન માર્ગી હતા. તો એવું જ કહે છે ને પ્રણામ છે. પરંતુ ભક્તિ માર્ગમાં રહેલ ન હોવાથી અને નિવૃત્તિનું તાત્પર્ય હોવાથી એટલે જ્ઞાન માર્ગમાં જ રહેલ હતા એવું થઈ ગયું ને. એટલે એમને યોજેલ ન હતા એમ જે કહ્યું ને, તો કેમ નિવૃત્તિનું તાત્પર્ય હોવાથી તેમને યોજેલ ન હતા. મોટા ડગપરના શબ્દથી અલૌકિક શક્તિ જણાવેલી છે. ભક્તિ અલૌકિક કરે છે એવો અનુવાદ છે. એટલે હવે આમાં યોજ્યા છે એમને જયારે ભક્તિ માર્ગનું કરવા માટે, તો એ ભક્તિ કેવી છે? તો ભક્તિ જ અલૌકિક કરનારી છે, એટલા માટે જ એમને અહીંયા યોજ્યા છે એવું કહેવાનું તાત્પર્ય એવું જણાય છે. એટલે ભલે જ્ઞાન માર્ગમાં હતા, એ જ્ઞાન માર્ગમાં જ છે. ભક્તિ માર્ગમાં રહેલ ન હોવાથી અને નિવૃત્તિનું તાત્પર્ય હોવાથી તેમને યોજેલ ના હતા એમ કે છે. એટલે નિવૃત્તિનું તાત્પર્ય હોવાથી તેમને યોજેલ ના હતા, પણ એ અલૌકિક, એ ભક્તિ અલૌકિક કરનારી હોવાથી એ અલૌકિક મોટા ડગ ભરનાર એ શબ્દથી અહીંયા એવું કહી રહ્યા છે કે અલૌકિક થયા છે એટલા માટે આવો અનુવાદ કર્યો છે એવું જણાય છે. ક્ષમા, પણ જે અમને કીધું ને તે કે જ્ઞાન વાળા ભક્ત હતા, એટલે ટોટલી જ્ઞાન માર્ગીય ન હતા એવું મને લાગે છે. તેઓ ભલે જ્ઞાનના આગ્રહી હતા, પણ તેઓ ભક્ત જ હતા બેઝિકલી. ક્ષમા જે વધારે આપ કરો. હા જે આમાં છે ને ગયા વખતે એવું, હા કરી લો, ત્યાંથી કરી લો. એટલે અહીંયા આગળ સાથે જોડ્યું હોય ને એવું સમજાય છે કે બીજા માર્ગમાં રહે વ્યાસજી સુખદેવજીને ભાગવતના પ્રચાર માટે કેમ જોડ્યા? તો બીજા માર્ગમાં રહેલ સુખમાં તો વિકલ્પનું નથી, તો પ્રચાર કરવાની શક્તિ વાળા હોવાથી પ્રચાર કરવા માટે વ્યાસજીએ સુખદેવજીને જોડ્યા. એટલે કારણથી વ્યાસજીએ સુખદેવજીને જોડ્યા છે, પણ ભક્તિ માર્ગમાં નથી, બીજા માર્ગમાં રહેલા છે. ભક્તિ માર્ગમાં નથી અને નિવૃત્તિમાં તાત્પર્ય છે એટલે વ્યાસજી એમને નથી જોડ્યા. વસ્તુ વ્યાસજીએ સુખદેવજીને ભાગવત પ્રચાર સંહિતા ભાગવતી એટલા માટે ભણાવી કારણ કે અહીંયા વિકલ્પનું નથી, તેમને પ્રચાર કરવાની શક્તિ વાળા છે. કેમ કે તાત્પર્ય જ વ્યાસજીનું એ હતું ને કે એવું કોઈ હોય જેને ભણાવું કે જે પ્રચાર કરે એમ સમજે છે. જોઈ લો અહીંયા ફરીથી એક વખત. આત્મા રામશ્ચ મુનયો નિર્ગ્રંથા અપ્યુરુક્રમે કુર્વન્ત્યહેતુકીમ. આમાં અલૌકિકીમ છે. ભક્તિમ ઇત્થમ ભૂત ગુણો હરિ. શ્રી મહાપ્રભુજી સમજ પાઠ જરા સુધારી લેજો બધા. પ્રસિદ્ધ પાઠ અહેતુકીમ છે. શ્રી મહાપ્રભુજી સમજ પાઠ અલૌકિકીમ. અલૌકિકી
હા, થઈ ગયું ને અલૌકિક. એક તો આ બીજી વસ્તુ એ છે કે આત્મારામશ્ચ મુનયો, જે આત્મામાં રમણશીલ છે તેવા એટલે જ્ઞાન માર્ગીય મુક્ત ભક્તો, મુક્તો, એ લોકો પણ અપી ગુરુક્રમે, એમાં અપી જે પદ છે એ પણ માટે છે. તો મૂળમાં જ એ વાત તો કહેલી છે જ કે એવું નથી કે કોઈ ચોક્કસ પ્રકારના લોકો જ ભગવાનના આમાં પ્રવૃત્ત થાય છે ભક્તિમાં. મહત્વ તો અહીંયા એ દૃષ્ટિથી જ સિદ્ધ થઈ રહ્યું છે કે ભક્તિ માર્ગીઓ તો છે જ પ્રવૃત્ત ભક્તિમાં, પણ જે મુનિઓ છે, જ્ઞાનીઓ છે, મુક્તો છે, તે પણ ભક્તિ વગર રહી નથી શકતા ભગવાનના એવા ગુણો છે. એટલે અપી શબ્દાત ભક્તિ માર્ગ સ્થિતા, અહીંયા અપી શબ્દથી ભક્તિ માર્ગમાં જે સ્થિત છે એ લોકો પણ ભગવાનની અલૌકિકી ભક્તિ કરે છે, એવું ભગવાનના ગુણો છે. તે સ્થિતિમાં પ્રશ્ન એ થાય કે તો માર્ગાંતરસ્થ જે છે શુકદેવ, એને અહીંયા શા માટે યોજ્યા? તો કહી રહ્યા છે માર્ગાંતરસ્થસ્તુ વૈક્લવ્યા ભાવાત પ્રચારણ સમર્થ ઇતિ સંયોજિત. એટલે જે વ્યક્તિ પોતે જે સાધનમાં લાગેલો હોય એને એના જ પ્રચારનું કાર્ય સોંપવામાં આવે તો એ કે પહેલા હું મારું કરું કે બીજાનો ઉદ્ધાર કરું. એટલે જે અન્ય માર્ગમાં પ્રવૃત્ત છે, અન્ય સાધનામાં, એને આનું પ્રચારનું કામ સોંપાયું છે. જે આપણે બાલબોધમાં શિવજી અને મહાદેવજીનું વિષ્ણુનું જોઈએ છીએ. એક ભોગ ભોગવે છે તો મુક્તિ આપે છે, મુક્તિનો સુખ ભોગવે છે એ ભોગ આપે છે, જેથી એના અંદર વિકલતા ન રહે. તો જેને પોતાને જેમાં સમય ફાળવવો નથી એના માટે હા લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ એમ. તો અપી શબ્દાત ભક્તિ માર્ગ સ્થિતા અને માર્ગાંતરસ્થસ્તુ વૈક્લવ્યા ભાવાત પ્રચારણ સમર્થ ઇતિ સંયોજિત ન તુ માર્ગસ્થા ભાવાત નિવૃત્તિ તાત્પર્યાચ. સુખદેવને એટલા માટે નથી આમાં યોજ્યા કે ભક્તિ માર્ગમાં ના કોઈ ભક્તો ઉપલબ્ધ ન હતા, અથવા સુખદેવને યોજવાનું એ પણ પ્રયોજન ન હતું કે આ ભાગવતી સંહિતાથી નિવૃત્તિ માર્ગનો પ્રચાર કરવો છે. આ બેમાંથી કોઈ હેતુ ન હતા. ભક્તિનો જ હેતુ છે, પરંતુ જો ભક્તને યોજવામાં આવે તો એ ઉપદેશ કરવાની જગ્યાએ ભક્તિમાં લીન થઈ જાય તો કામ થાય નહીં. જેટલા પણ સંત પ્રકૃતિના ભક્તો થયા, આચાર્ય ઉપર લખ્યો હોય તેમ ચૈતન્ય થયા. કૃષ્ણ ચૈતન્ય સંત પ્રકૃતિના હતા, એટલે સાધક વધારે હતા, ઉપદેશક ઓછા હતા. એ જ રીતે મીરા, નરસિંહ વગેરે છે, એ લોકો પણ એ પ્રકારના ભક્તો છે કે જે લોકોની અંદર ભક્તિની સાધના પ્રબલ છે, ઉપદેશ આપવા જેટલું સ્વાસ્થ્ય એમના અંદર રહેતું નથી. એવું આપણે ત્યાં પણ પરંપરામાં જોવા મળે છે કે જે સેવાપરાયણ હોય છે એ લોકો પછી ઉપદેશમાં ફેલ થઈ જતા હોય છે. જેમની રુચિ પ્રવૃત્તિ ભગવત સેવામાં વિશેષ હોય તો પછી ઉપદેશ આપવામાં એમને રુચિ ન રહી જાય. તો તેથી અહીંયા સુખદેવજીને પસંદ કર્યા છે કે એ પોતે બધી જ રીતે પરિતૃપ્ત છે, જ્ઞાન પ્રધાન છે, તે કારણે ભક્તિના ઉપદેશનું કાર્ય કરી શકશે. પછી ગોકુલનાથજી અહીંયા શુદ્ધ ભક્તિ માર્ગાત માર્ગાંતરસ્થો એટલે જ્ઞાન મિશ્ર ઇત્યર્થ એવું અહીંયા કરેલું છે.
હા, કઈ છે બીજું વિષય? જે એમાં જે પહેલી ફૂટનોટ આવી નથી કે જેમ આત્માને રમણ કરનાર એને સાથે આશ્ચર્યને જોડ્યો છે. તે આશ્ચર્યથી શું લેવું? બીજું તો સમજાય કે મુનિઓને સાધનની અપેક્ષા નથી હોતી અને બંધન વિનાને અવિદ્યાના નાશની, અને જે આત્મામાં રમણ કરનારને આશ્ચર્યની જરૂર નથી હોતી. તો આશ્ચર્યથી શું લેવું? તમારામાં શું છે? હા, એ તો મૂળમાં પણ શ્રી મહાપ્રભુજી કૌતુક જ્ઞાન સાધના, હા આગળ વિષય આવ્યો ને, છેલ્લે એ જ વિષય આવ્યો કે જે આવા પ્રકારનો છે એ શા માટે અભ્યાસ કરશે? તો ન છે કૌતુકાવિષ્ટ ચિત્ત. એટલે સુખદેવજી આ કર્યું તો શું કુતૂહલવશ કર્યું કે ચલો જોઈ લઈએ નવી વાત કઈ આવી છે તો શું કહે છે સાંભળી, એવી રીતે એમણે કર્યું. નંદીશને કઈ કહેવાનું છે? મારો ક્રમ છે એટલે મેં તો હા, કઈ વાંધો નહીં, કાલે કરીશું.